टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાતમાં ત્રીજા રાજકીય પક્ષને ક્યારેય જનતા સ્વીકારતી નથી અને એટલે જ ભલે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક હોય, પરંતુ ગુજરાતમાં આવનારી બે બેઠકોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ આપ એક સાથે નથી। વિસાવદર અને કડી બે વિધાનસભા ધારાસભ્ય વિનાની છે અને ટૂંક સમયમાં અહીં પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે। આમ આદમી પાર્ટીએ તો ખૂબ જ ઉત્સાહમાં આવી ગોપાલ ઇટાલિયાને વિસાવદર બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધા અને આશા રાખી હતી કે કોંગ્રેસ ગઠબંધન કરશે, પરંતુ કોંગ્રેસે પોલિટિકલ અફેર્સ કમિટીમાં નિર્ણય લઈ લીધો છે કે વિસાવદર અને કડી બેઠક પર કોંગ્રેસ પોતાના જ ઉમેદવારના દમ પર પેટા ચૂંટણી લડશે। કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે કોઈ પણ પ્રકારનું ગઠબંધન કરવા હવે ગુજરાત સ્તરે તો તૈયાર નથી। કોંગ્રેસનું સ્પષ્ટ માનવું છે કે ગુજરાતની પ્રજા ત્રીજા મોરચાને સ્વીકારતી નથી અને ભૂતકાળમાં પણ કોંગ્રેસે આપના કારણે નુકસાન ગયું હતું। આમ આદમી પાર્ટી ને એક હવા ઊભો કરીને 11% મતો તોડીને કોંગ્રેસ પાર્ટીને જબરજસ્ત નુકસાન કર્યું એમણે, પરંતુ ગુજરાતી મતદાતાએ એમ છતાં વધારે મતો તો કોંગ્રેસને જ આપ્યા। મુખ્ય વિરોધ પક્ષ એ કોંગ્રેસ પાર્ટી જ રહી છે। આ સંજોગોમાં વિસ્તૃત ચર્ચાના અંતે ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિસાવદર અને આ બંને બેઠકો કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતીથી જીતવા માટે લડશે। મહત્વનું છે કે લોકસભા 2024ની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપે ગઠબંધન કર્યું હતું। ભરૂચ અને ભાવનગર બેઠક પર આપના ઉમેદવાર ઊભા રાખ્યા હતા, પરંતુ કોઈ ફાયદો તેનાથી થયો નહીં। 2022ની વિધાનસભા ચૂંટણી વખતે પણ સત્તાવાર નહીં, પરંતુ સમજૂતી રીતે તો કેટલીક બેઠકો આપને આપી હતી, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ઊભા રખાયા ન હતા, જેમાં પણ અંતે કોંગ્રેસના જ મત તૂટ્યા હતા। કોંગ્રેસનો માનીએ તો હરિયાણામાં પણ આપે કોંગ્રેસે નુકસાન કરાવ્યું હતું। દિલ્હીમાં આપ જીતે તેવા સંકેત હતા, તો કોંગ્રેસ સાથે ગઠબંધન ન કર્યું। હવે ગુજરાતના સમીકરણો અલગ છે અને આ સમીકરણો પ્રમાણે કોંગ્રેસ વિસાવદર બેઠકને જીતવા એડી ચોટીનું જોર લગાવી રહી છે। પણ સવાલ એ પણ છે કે શું કોંગ્રેસના પોતાના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને ભાજપમાં જે પણ નક્કી થશે તે ઉમેદવાર સામે ટકી શકશે ખરા?